મોગો કેમ ચડાવ્યો છે? તો દાંત કાઢું તારી સામે? હે નહીં, એવું તો હું ક્યારે વિચારીશ નહીં કે મારી સામે તમે દાંત કાઢશો. કારણ કે મને જોઈને તો તમને ગુસ્સો આવે છે ને. બહુ ગુસ્સો આવે છે. ખબર નહીં લગ્ન કેમ ન થઈ ગયા. એ તો તને ખબર હોવી જોઈએ ને. સાચું કહું તો તમારા પરિવારમાં બધાને આવી બીમારી છે? કેવી? આ તારા મમ્મી પપ્પાને પણ આ તારા ભાભી હેરાન કરતા હશે ને? અમારા ઘરે એવું કાંઈ નથી. કેમ? હું જે કાવી છું. તો મારે ફરિયાદ કરવી હતી અને કહેવું હતું કે જેવું મારા બા સાથે થાય છે એવું તમારી સાથે પણ થવું જોઈએ. પણ એનો કાંઈ મતલબ નથી ને. કારણ કે મારા ઘરે બધા સમજેલા છે અને મારી કમ્પ્લેન ત્યાં કરવા જશો ને તો પણ કઈ ફાયદો નહીં મળે તમને. કારણ કે એ લોકો હંમેશા મારા સપોર્ટમાં જ હશે. કંપની ફોલ્ટ. સીધી વાત છે. કારણ કે સપોર્ટ ત્યારે જ કરતા હોય કારણ કે એ લોકોને સાચું ખોટું કંઈ દેખાતું ના હોય અને બસ દીકરીનો પક્ષ જ દેખાતો હોય તો એ તારો જ પક્ષ લઈ શકે. બોલી લીધું. હજુ કઈ બાકી છે? ના બાકી હોય ને તો સમય થઈ ગયો છે. સુઈ જાઓ. તારા લીધે બા દેશમાં જતા રહ્યા અને એ પણ 5 દિવસમાં. તો સારું કહેવાય ને. મારામાં કેટલો ટેલેન્ટ છે તો જો 5 દિવસમાં હું કોઈ માણસને બગાડી શકું છું. તને જરાય પછતાવો નથી થતો? તું જેવું બોલે છે, તું જેવું એમની સાથે વર્તન કરે છે, તને એમના પર દયા નથી આવતી? દયા? મારા મમ્મીએ મને કીધું હતું દયા ડાકણને ખાય. એટલે હું દયા કરતી જ નથી. મને કોઈના પર દયા ના આવે એમ. આવે છે તમારા પર કોઈ દિવસ દયા આવી મને? અને તમારે તો મને થેન્ક યુ કેવું જોઈએ. આ તમારો ખર્ચો બચાવી રહી છું. આ તમારા માં અહીંયા 20-25 દિવસ રહેત તો કેટલો ખર્ચો થાત? એનો ખર્ચો તો બચાવ્યો ને મેં. હા, મા બાપના ખર્ચાઓ ગણાવે છે તું. સાચી વાત છે તારી. હા, છતાંય દામિની એક સવાલ થતો હતો કે કદાચ બા બીમાર પડ્યા અને એમની હાલત બહુ ખરાબ હશે ત્યારે પણ કદાચ તું એમને રાખવાની ના પાડીશ? હા, શું કામ? હું શું કામ રાખું? 2 દીકરા છે ને, રાખશે બીજો દીકરો. અને એ લોકો નહીં રાખે તો મોટા તરીકે તારી કઈ ફરજ નથી આવતી? નહીં. અને એમ પણ આ તમારા બા શું બીમાર પડવાના? એમને છે ને આ તડકો ટાટ બધું સહન કરવાની ટેવ પડી ગઈ છે. હવે એમને કાંઈ ફરક ના પડે. ડઠ્ઠર થઈ ગયા છે. એટલું મેં એમને સંભળાવ્યું તો પણ એમને કાંઈ અસર થઈ? છેલ્લે મારે આ ટૂરનું બહાનું કાઢવું પડે ને ટૂર પર જવું પડ્યું. હા, એ તો ખબર પડી ગઈ મને કે બચારાને સાચું લાગી ગયું કે હા વહુને એ લોકોને ટૂર ઉપર જવાનું હશે અને તે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે તમે મને બિલકુલ અહીંયા પોસાતા નથી, તમે અહીંયા રહેશો તો હું અહીંયા નહીં રહું. એટલે સીધી વાત છે. માં જાય તો જાય ક્યાં? પોતાના દીકરાનું ઘર બચાવવા માટે થઈને પોતે જતા રહ્યા. અને તમે બહુ ભોળા છો. વિચાર તો કરો. અરે આ તમારા મમ્મી છે ને દુનિયામાં કઈ એકલોતા એવા નથી. અરે ઘણા એવા હોય છે માં કે જેની આગળ પાછળ કોઈ નથી હોતા. રોડ ઉપર રહે છે. 40-40 વર્ષ રોડ ઉપર રહી લે છે બોલો. અને છતાંય કાંઈ નથી થતું. અને તમારી માને બધી ફેસિલિટી જોઈએ છે. આ જે થયું ને એ સારા માટે થયું છે. તમારે મને થેન્ક યુ કેવું જોઈએ કે મેં તમારું એટલું મોટું કામ કરી દીધું. થેન્ક યુ તને ન કહેવું જોઈએ કારણ કે તું થેન્ક યુને લાયક નથી. કદાચ તું મારા મમ્મીની સેવા કરતી હોત, એમનું ધ્યાન રાખતી હોત અને મને કોઈ દિવસ કોઈ ફરિયાદનો મોકો ના આપ્યો હોત ને તો હું તને બહુ થેન્ક યુ કહેત. મારી જવાબદારી છે ને ખાલી તમારા સુધી જ છે. તમારું ધ્યાન રાખવું, તમારી સેવા કરવી એ મારી જવાબદારીમાં આવે છે. તમારી માને સાચવવી ને મારી જવાબદારીમાં નથી આવતું. અને તમારે એવી જ જોતી હતી ને વહુ તો એક કામ કરો, એવી ગોતી આવો. હું તો એવી નથી. હા, સમજાઈ ગયું. તું તો એવી નથી એ તો તું મોઢા પર જ કહી દે છે અને આમ પણ તું ક્યાં કઈ બાકી મૂકે છે. મમ્મીને તો તું હંમેશા આ ઘરમાંથી કાઢવા માટેની કોશિશ કરતી જ હોય છે. આ ભાઈ સાથે બને છે થોડું ઘણું એ પણ બનવા દેવા નથી માંગતી. અને રહી વાત એની તો એની પણ એવી જ હાલત છે. ત્યાં હેતલ વહુ અને અહીંયા તું બંને સરખા છો. એટલે વિચાર તો કરો. આમાં વાંક મારો નથી, વાંક તમારા મમ્મીનો છે. મને એકને ના ગમતા હોય તો એવું બની શકે ને કે મારો વાંક હશે. હેતલને નથી પસંદ. હેતલને નથી પસંદ બરાબર, પણ તને પસંદ નથી ને. આ બંને લોકો બહાર કઈ એવું કરતા નથી છતાંય ખબર નહીં કેમ બાથી તમે લોકો આટલી નફરત કેમ કરો છો. હા, ત્યાં કંઈ પણ ઝઘડો થાય એટલે બા અહીંયા આવી જાય અને અહીંયા કંઈ પણ થાય એટલે બા ત્યાં જતા રહે. આખી જિંદગી એને આમ આવવા જવામાં જ કાઢવાની છે કે શું? હું તો કહું છું એટલું બધું ટ્રાવેલિંગ ના કરવું જોઈએ બાય. વચ્ચેનો કંઈક રસ્તો કરવો જોઈએ. અને આ છેલ્લી વાર છે. હજુ પણ આવું થયું ને તો હું સેમ કરીશ. તમારા બા ઘરમાં આવશે તો હું મારો રસ્તો કરી લઈશ. હા, પણ એવું થાય એ પહેલા
હું કઈ બાનો રસ્તો કરી લઈશ. તો વેલ એન્ડ ગુડ. આવું તમારે પહેલા કરવાની જરૂર હતી. બહુ મોડું કર્યું. ખરેખર હો, હવે હદ કરી છે બાએ. આ ઘરમાં કોઈ વાતે આણ માંડ કરીને હમણાં ગયા હતા. બધું મોટા ભાઈને વાત કરી હતી, સમજાવ્યા હતા. કોઈ 5 દીમાં ઘેર વી આવ્યા. બા, એ બા, બા સમજશે નહીં ને નહીં મારી ઘરવાળી સમજે. અંદર એક હિરખા છે. બટા બોલાવી મને. હા બા, મેં તમને જ બોલાવ્યા. ઠામડા ઘતી હતી. હું માંડ્યું છે બા તમે? આ તમે હજી શહેરમાં ગયા હતા એને 5 દી પૂરા નથી થયા, ત્યાં તો પાછા આવતા રહ્યા. બટા હું ત્યાં ગઈ ને તો બહુ મને ન બોલવાનું બોલવા માંડી. મને કે તમને કોણે કીધું હતું કે અહીં આવતા રહ્યો? મેં કીધું મારો દીકરો લેવા આવ્યો તો એટલે હું આવી. તો કે ના, અહીંયા વધારે નહીં રહેવાનું તમારે. અરે પણ એવું થોડું હાલતું હોય છે બા. આ બે ભાઈઓ હોય છે, હંધુય નક્કી થયું હતું કે 15 દી ઈ હાચવશે ને 15 દી અમે હાચવશું. હવે 15 દીનો વારો અમે તો ગણતા નથી, ક્યારે અમે હિસાબ નથી રાખ્યો. અને ઈ લોકો આ 5 દી થયા તા તો તમને અહીંયા મોકલી દીધા. એ છે ને બાપ, આ રીતે તો તમે જ કયો. આ નક્કી થયું હોય એમાં જો તમે વેલા વી આવો તો મારે તો મારી બાયડી હારે તડીંગા જ લેવાના રહી ને. બેટા હા શું કહું ને, મને ત્યાં ખાવાય નથી દેતા. આ 5 દીમાં માંડ એકાદ દી મેં ખાધું હોય તો એ લોકો હોટલમાંથી લાવીને ખાય ને. કાકે કે બા અમે બહાર જઈશે એમ કરીને બહાર જાય ને પછી ખાઈને આવે. પણ મારા હારું એ લોકો કાંઈ રાખતા નહોતા. તો એમાં અમે શું કરીએ બા? આ તમે તમારી હંધી ફરિયાદ અમને કરશો તો અમારાથી તો કઈ આનું બીજું કઈ થાય નહીં ને. હે, આ તમારે હંધી ફરિયાદ ત્યાં મોટા ભાઈને કરવી જોઈએ ને. પણ નહીં, ત્યાં તો છે ને તમે કાંઈ નથી બોલી શકતા. અને અહીંયા મારી સામે મારી બૈડી સામે જેમ મન ભાવે એમ બોલી નાખો છો. આ તે દિવસે નહોતા મને કહેતા કે હું તમારે સારું વર્તન નથી કરતો, તમને સારી રીતે રાખતો નથી. હવે હું તો તમને એની કરતા 17 ગણા સારી રીતે હાચવું છું. પણ નહીં, મારી તો કોઈ દી કદર જ નથી કરી તમે. બેટા એ બિચારો નોકરીએથી આવે, થાક્યો પાક્યો આવે, મારે ક્યાં પાસે રોજ ઉઠીને એને રામાયણ કરવી, એટલે હું ત્યાં કાંઈ બોલતી નહોતી. આ શું કહું ને, તો તમે જ વારો તારો રાખો છો. ઈ બિચારો અને હું અહીંયા આ એકને ગોળ ખાવાનો ને એકને ખોળ. આ તો ખોટું જ કહેવાય ને બા. હા, તમે જેવી રીતે અહીંયા વી આવ્યા છો એવું હું કહી શકું ને. તમે અહીંયા વિયા જાવ, હાલો જાઓ છો, એક કામ કરો, વિયા જાવ. હું ટિકિટ ભાડાના રૂપિયા આપી દઈ તમને, તમે અહીંથી ત્યાં જાઓ. એક કામ કરો, બે ભાઈઓ થઈને આ ગામડું ને શહેરની વચ્ચે નદી આવે છે ને, ટીંગા ટોળી કરીને મને નાખી દો. એટલે બેવ મારાથી છૂટા થઈ જાવ ને હું તમારાથી છૂટી જાવ. ના ના, જો આવું ને આવું હાલતું રહે ને તો અમારે જ નદીમાં પડવા જવું પડશે. કારણ કે ઓલા લોકો તો શહેરમાં જલસા જ કરે છે, અહીંયા અમારે તો બધું ગોદાવવાનું. હવે ટકનું ખાવાનું હોય ન હોય અમારે તો તમને હાસવાના જ ને. અમે તો કઈ એવું નહીં કહીએ કે ના ના અમારે તો કામ નથી થતું, ધંધો નથી. આ તમે જાઓ. અને આમે આ તમે છે આ તમારી નાની વહુને હંધું કહી શકો તો મોટી વહુને કેમ કઈ નથી કહેતા? એને નોકરીએ જવું હોય તો એમને કહી દેવાય ને કે નોકરીએ ગયા પહેલા તમારી હંધી વ્યવસ્થા કરીને જાય. મારાથી એમ બોલાય? આ ઘર મારું છે, આ ખોડું મારું છે, એટલે અહીંયા બે શબ્દ બોલી શકાય. ત્યાં એનું ઘર છે, ત્યાં બોલાય મારાથી કાંઈ? અને અહીંયા તે તારી બાયડી કાંઈ સુખ નથી રહેતી. મને કહેશે કે તું હું કે ઓલા મગરના આંસુ પાડસ. હું મગરના આંસુ પાડું છું તો મને જ ખબર. હાવ બોલે બા. હા, જેને માથે પડતું હોય ને ઈ બોલવાનું છે. આ મને માથે પડે છે તો હુંય બોલું છું. હા, મેં સહન કરી કરીને ક્યાં લગી રહેવાનું? હાચી ઈ વાત લોકોને છે, તો કાંઈ કદર નથી અમારી. હાચી વાત છે. બધા એને માં ગરડી થાય, બાપ ગરડો થાય ને એટલે ભારે પડે. વહુની માં તો કોઈ દી ગરડી થવાની જ નથી. અમરપટ્ટો લખાવીને આવી હશે કા? હા, લખાવીને આવ્યા હોય તોય મારે ક્યાં જોવા જવું છે? જવો બા, હો વાતની એક વાત છે. 15 દી મેં તમને સારી રીતે હાંસવા હોય ને તો 15 દી એની ફરજ હતી. અને મોટો ભાઈ જો એની ફરજ ચૂકી એકતો હોય ને તો હુંય મારી ફરજ ચૂકી જાય. હુંય તમને અહીંયા રાખવાનો નથી. મને બધી ખબર છે. 15 દી તું અહીં રાખેસ ને તો મોઢામાં કોળિયો ને માથામાં ટુંબો રાખસ. કઈ દિવસે તે તારી બાયડીએ મારી હારે સારી રીતે વાત કરી. પણ તમે હવે ઉપાધિ કરો માં, હું મારો રસ્તો કરી લઈ. ખાવા તો દેઈ છે ને તમને આઈકેથી. હા, એ તો કૂતરાઓ ખાય છે, ખાવાનું નહીં.
માણાને પ્રેમ જોઈ. કોઈ દી હવારમાં ઉઠીને જાતી વખતે તે મને કોઈ દી જય શ્રી કૃષ્ણ કહ્યું છે નહીં. અને તમે નાના હતા ને ત્યારે હું ભૂખી રહેતી ને તમને ખવડાવતી. બધાય દાડા ભૂલી ગયા તમે લોકો. અંધુય અહીંયા બોલી શકાય છે, બાકી મોટાની સામે તો મિયા મીંડડી થઈ જાવ છો. એની સામે તો કોઈ દી કાંઈ બોલ્યા નથી. ના ના, તમે અહીં ઉભે રહો, હું જાઉં છું. હા, હવે મારે આ કામ કરવાનું. હું એની સેવા કરું કે ઈ મારી સેવા કરે? હું એકલી એકલી બબેડ છું. આ કામ પડ્યું છે, કામ કરવા માંડ નહીં. આ તમારા મમ્મી, તમારા બા પાછા આવી ગયા. ખબર છે મને હંધી. આ છે ને મોટા ભાઈ ને એને 5 દી પાલવા છે. આ 5 દી માં તો ભાભીએ ઘર ભેગા કરી દીધા, પણ હવે છે ને આપણે હકારી જરાય નથી લેવાનું. મેં તો છે ને બાને અત્યારમાં જ કહી દીધું છે કડક શબ્દોમાં કે તમારે છે ને ગમે એમ કરીને શહેરમાં જવું જ પડશે, અહીંયા નહીં પોહા. સાચી વાત છે. હા, અહીંયા બેઠા બેઠા રોટલા ભાંગે ખોટે ખોટા અને હેરાન કરે ની નોકા. મને ઘડીએ ઘડીએ કામ છીંદે. હું કેટલી થાકી જાઉં તમને ખબર છે? અરે તું હુંય થાકી ગયો છું હવે તો. અને આમે બાને પાછા બાની વગુ આપણે બોલીએ ને એ તો જરાય ગમતું નથી. રોવા મળે. હા, નદીઓ ભરાય અહીંયા તો આહુડાની. હા, હવે ખબર છે મારી યારે એવું જ કર્યું તું. હવે છે ને આ વખતે જરાય નમતું મૂકવાનું થતું નથી. આપણે લોકો અહીંયા મહેનત કરી, આ જમીન આરે વળ ખાઈ ખાઈને તૂટી જાય, વધે હું કાંઈ નથી વધતું. હા, મેં આપણે તો આપણા ભવિષ્યનો વિચાર કરવાનો કે નહીં? આ કાલે ઉઠીને છોકરા થાય તો આપણે તો એને ગામડે જ રાખવાના ને. અને એ લોકો આ શહેરમાં 2 જણા કમાય છે, 2ની નોકરી છે, અને રૂપિયા તો કેટલાય બસાવ્યા છે કોને ખબર. આપણી વાય તો અળદર વાટાનું નથી કાંઈ. એટલે આપણે છે ને હવે મેં તો નક્કી કરી લીધું છે, જો બા અહીંયા રોકાવાની જીદ કરશે ને તો આપણે છે ને બાને લઈને શહેરમાં વ્યા જાવ. આપણે કઈક નાનો મોટો ધંધો કરી લેવું. આ તમે હારું નક્કી કર્યું લ્યો. હા, હું એકલી તો કેટલું સંભાળું. ન્યાય ખબર પડે ને કે કોણ કેટલી સેવા કરે એમ. હા, ન્યા જાય એટલે ખબર પડી જ જાય તો કે આ લોકો કેટલી કમાણી કરે છે. અને એકવાર જો આપણને હેળ હુજી ગઈ ને એટલે મોટા ભાઈને આ વખતે બાંધી જ લેવાનું છે અને કહી જ દેવાનું છે કે જ્યારે જ્યારે એની ફરજમાં આવ્યું છે ને ત્યારે કઈ બાનું ધ્યાન રાખ્યું નથી. આ બાને છે હડકું ખાવાય નથી દેતા. હમણાં કીધું બાએ મને, અને તોય એ મોટા દીકરાને તો એક શબ્દ કહેવાનો નહીં. બોલ, તું વિચાર તો કર. અહીંયા આવી આપણને એટલું બધું સંભળાવે છે અને આપણે જ્યારે આવે ત્યારે હરખી રીતે રાખીએ છીએ, અને તોય હંધી જગ્યાએ મોટું નામ તો છે ને મોટા દીકરાનું જ. એને તો ક્યાંય પાછો પાડવાનો જ નહીં. મને એટલે જ દાઈસ ચડે બા ઉપર. આ હું કેટલી સેવા કરું, પણ મારા મોઢે કોઈ દી મારા વખાણ નથી કર્યા. બા મોટી ભાઈ બી આમ, તાર મોટી ભાઈ બી આમ. જ્યારે જોવો ત્યારે મોટી ભાભીનું જ હોય, બીજી કઈ વાત જ નહીં એના લવારામાં. ઈ તો આપણે શહેરમાં જાવું એટલે ખબર પડી જાય કે આ કેટલી વીએ હો થાય છે. આ 5 વીએ હો થાય છે કે 10 ની દહે હો થાય છે. ત્યાં ગયા પછી અંધી ખબર પડશે. તમારી વાત તો હાચી છે. તો કારે જવું છે શહેરમાં ઈ કયો? અને મકાન છે શહેરનું, ઈ આપણો ભાગ લાગે એમાં? કાયદેસર લાગે. હે? હા, અહીંયા ગામડાનું મકાન છે કે આપણા નામે નથી, બાના નામે જ છે. અને આમે તે આ શહેરનું જે મકાન છે ને એ અડધો અડધ ભાગે લાગશે. બાકી તો મોટા ભાઈને જે કેવું એ ભલે કહેતા, હું તો એની પાસેથી ભાગ માંગવાનો જ છું. હા, તો પછી છે ને ના ભાગ નો મુકતા, નાય નો મુકતા, નાય નો મુકતા. આ આપણે નાના સેવી તો હું બધી વાતે જાતું જ કરવાનું. અરે જરાય જાતું નથી કરવાનું. તો અને સોખી વાત છે કે હવે છે ને સેવાની આરે તેવા આ મોટા ભાઈ ને ભાભી જો પોતાનો ભાગ અને પોતાનો જ લાભ ગણતા હોય તો હું પોતાનો જ લાભ ગણવાનો છું. હા, મેં આ સૂપ રહીને કેટલું રહેવાનું જોઈ લેવું તું તારે. આ શહેરમાં ગયા પછી જોઈ છે કેમ ભાગ નથી દેતા. અને આમે આપણે જઈને એટલે આપણને હાસવવા જ પડશે. જો આપણને હાસવવાની ના પાડશે ને એટલે બહાર બેહીને હલ્લા બોલ કરી દેવાનો છે. આપણે જોઈ છે કે કેવી રીતે ના પાડે છે. હાચી વાત તમારી. આવું શહેરમાં જવા હાટુ થેલા પેક કરી લો. અરે અહીંયા આવીને નાટક કેવા કરે. હા, મોટા ભાઈ અહીંયા આવ્યા હતા 5 દી પહેલા તો મને કે હવે તો આપણે બા વિશે કઈક વિચારવું પડશે. બાનું આમ થાય, બાનું તેમ થાય. હવે એટલો બધો વિચાર આવતો હતો તો જ્યારે બાને ઘરમાંથી કાઢી મેલા ત્યારે જરાય વિચાર નહોતો કર્યો. ત્યારે તો માં સાંભળી જ નહીં હોય. તારે હું સાંભળે? અહીંયા આવીને ખાલી આપણી આગળ છે ને નાટક કરવાના હોય. ત્યાં જાય તોય અલગ રંગ ને અહીંયા આવે તોય બે મોઢા છે, બે મોઢા, બે બાજુ અલગ અલગ વાતો કરે છે. અને આમે ત્યાં ગયા પછી છે ને મોટા ભાઈ બાયડીના થઈને જ રહેશે. જેમ ભાભી કહે છે એવું જ કરે છે. જો ને તો જ બાને અહીંયા મોકલા હોય ને, નકર મેં કોઈ દી બાને મોકલા ન્યા કોઈ દી વારો પૂરો થાય પેલા મુકાણા છે. ના રે ના, અમુકલો વારો પૂરો થાય ને 2 દી આપણે હાશવી લેવી. હાલ હવે આ અંતુય નક્કી થઈ જ ગયું છે. તું છે ને સામાન પેક કર. બાકી બા તો નથી જ માનવાના. હું છે ને પ્રયત્ન કરી જોઈ. બા જો હમજ છે તો ઠીક છે,
નહીં સમજે એટલે આપણે શેર ભેગું થઈ જવાનું છે. પછી જે થાય ને એ બધું મોટા ભાઈને ને ભાભીને જોવાનું, આપણે કાંઈ નહીં. હાલો. હા, મારા ઓલા કુર્તા ને ઓલા પેન્ટ ને અંધુય લેજે પાછી. એ હા. ખરેખર હવે જોવા જેવી થાય. હા, હવે જોઈ છે કે શહેરમાં ગયા પછી એ લોકો કેવી રીતે એનો રંગ બતાવે છે.